ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરીવાર મળી રહ્યા છીએ ઓનલાઈન લેક્ચર્સની અંદર. આપણે લાસ્ટ ટાઈમ યુનિટ નંબર 3નું રીડ નંબર 2 જોતા હતા. યુનિટ નંબર 3 એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાંનો એક હતો. એક આખો સાયકોલોજી બેઝ યુનિટ હતો, જે આપણા માઇન્ડના સ્ટ્રેસને કઈ રીતના દૂર કરશે, આપણે તે કઈ રીતના તેમના પર કંટ્રોલ લાવી શકશું, અને સ્ટ્રેસ જો આવે તો આપણે કેટલી વસ્તુઓ ભોગવવી પડશે અને આપણને કેટલો લોસ જશે એ બાબત વિશેનો હતો. સ્ટ્રેસને કઈ રીતના દૂર કરવી તેની અલગ અલગ એક્સરસાઇઝ હતી. સ્ટ્રેસને કઈ રીતના કંટ્રોલ કરવું તેની બી એક્સરસાઇઝ હતી. સ્ટ્રેસમાંથી કઈ રીતના બહાર નીકળવું એમની બી એક્સરસાઇઝ જોઈ. આજે આપણે લાસ્ટ લેક્ચર જોઈ રહ્યા છીએ યુનિટ નંબર 3નું. આપણે એમાં રીડ નંબર 2 વિશે વાત કરતા હતા, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. રીડ નંબર 2ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં અલગ અલગ પદ્ધતિઓ હતી. આપણે ફર્સ્ટ 2 જોઈ ગયા હતા, શોર્ટ મેડિટેશન 1 અને શોર્ટ મેડિટેશન 2. તેમાં ડિફરન્ટ ઓબ્જેક્ટ એન્ડ ડિફરન્ટ વર્ડ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું હતું, અને તેના થકી આપણે સ્ટ્રેસને દૂર કરવાનું હતું. તેના આપણે બ્રેથિંગ સિસ્ટમ વિશે જોઈ ગયા હતા, ક્રાઉન પુલ વિશે જોઈ ગયા હતા. આપણી બ્રેથિંગ સિસ્ટમ કઈ રીતના વર્ક કરે છે, આપણે તેમાંથી કઈ રીતના બેનિફિટ મેળવી શકીએ છીએ. સ્ટ્રેસ દરમિયાન આપણી બ્રેથિંગ સિસ્ટમ કેવી થઈ જાય છે, આપણા શરીરમાં ઓક્સિજનની અપૂરતા શા માટે સર્જાય છે, એ દરેક વસ્તુ વિશેની વાત જોઈ ગયા હતા. ક્રાઉન પુલની અંદર આપણે સર્બસ્પાઇનલ ફ્લુઇડ વિશે જોઈ ગયા હતા. સર્બસ્પાઇનલ ફ્લુઇડ વિશે તમે જાણો છો, જે ચેતાતંત્ર જેવો ભાગ છે. જો મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે અથવા તો સ્ટ્રેસ ખૂબ જ લેવાય છે અને આપણે ઓક્સિજનની ગતિ ધીમી કરી નાખીએ અથવા તો શ્વાસ ટૂંકા લેવા મળીએ, એના કારણે ક્રાઉન પુલ નામક એક્સરસાઇઝમાં સર્બસ્પાઇનલ ફ્લુઇડ હતું તેના વહનમાં, તેના પ્રમોશનમાં પ્રોબ્લેમ આવી જાય, ઇસ્યુ ઊભો થાય. સર્બસ્પાઇનલ ફ્લુઇડનું વહન ક્યાં થતું હતું? તો આપણી સ્પાઇનલ અને સ્કલ્સની વચ્ચે. તેના માટેની બે એક્સરસાઇઝ હતી. અહીં હેડ ઉપરની એક્સરસાઇઝ હતી, તમારા સ્કલ્પથી ડાઉન અને સ્કલ્પથી અપરવર્ડ સુધી લઈ જવાની હતી. એમના વિશેની વાત આપણે લોકો જોઈ ગયા હતા. હવે અંદર લાસ્ટ એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સ. મેન્ટલ ક્વિક ફિક્સ લાસ્ટ એક્સરસાઇઝ છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડ્રો થ્રુ ધ રૂમ. શું કહે છે? પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કંઈક મ્યુઝિક ચાલુ કરો અને રૂમની અંદર ડાન્સ કરો. કંઈક મ્યુઝિક ચાલુ કરો અને રૂમની અંદર ડાન્સ કરો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. શું કહે છે? This creative activity exercise, જે આ ક્રિએટિવ એક્સરસાઇઝ છે, રચનાત્મક એક્સરસાઇઝ છે, the right side of the brain and helps rebalance your brain. આના થકી તમારા માઇન્ડને રીબેલેન્સ તમે કરી શકશો. જો એક આ સાયકોલોજીકલ પદ્ધતિ છે વિદ્યાર્થીઓ. જ્યારે તમારું માઇન્ડ કોઈ અલગ જગ્યાએ ગૂંચવાયેલું હોય, કોઈ કોન્ફ્લિક્ટ સિચ્યુએશન ઊભી થઈ હોય, તો હંમેશા તમારું માઇન્ડ એમના વિશે જ વિચારતું હશે. શું થશે હવે, આનું કેમ કરશું, આ કઈ રીતના આગળ વધાશે, એમના વિશેની જ વાત થતી હોય છે બાળકો. બટ જો તમે તમારા માઇન્ડને ડાયવર્ટ કરી શક્યા તો તમારી જે ક્રુશિયલ સિચ્યુએશન છે, જે કોન્ફ્લિક્ટ સિચ્યુએશન છે, એના વિશે તમે વિચારતા બંધ થઈ જશો અને સ્ટ્રેસ આપોઆપ ધીમે ધીમે ઓછું થતું જશે. હવે એવું કરવા પાછળની પદ્ધતિઓ વિશેની વાત કરેલી છે. તમે રૂમમાં છો, કોઈ મ્યુઝિક ઓન કરો, એના પર ડાન્સ કરો. તમે જેવો ડાન્સ કરવાનું ચાલુ કરશો એટલે તમારું માઇન્ડ એક અલગ પરિસ્થિતિમાં હશે. એ પહેલી જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હતી, જેના વિશે માઇન્ડ આપણું વિચારતું હશે થોડોક સમય પહેલાં, એમના પરથી આ જે તમે ડાન્સ કરી રહ્યા છો, જો એન્જોય કરી રહ્યા છો, એમના પર માઇન્ડ આવી જશે. એટલે જે આખી સિચ્યુએશન પહેલી હતી ને, ત્યાંથી માઇન્ડ અહીંયા આ સિચ્યુએશન ભૂલાઈ જશે અથવા તો સહેજ ઝાંકી થઈ જશે માઇન્ડની અંદર. એટલે માઇન્ડને તમે સરખી રીતે રીબેલેન્સ કરી શકશો. Get a fish tank and watch the fish swim around longitudinally
લેંગ્યુઇટી એટલે સતત રીતે એક પ્રકારનો પ્રવાહ. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આ પદ્ધતિ બી તમારા મગજને શાંત કરાવશે. આ પદ્ધતિ બી તમારા મગજને શાંત કરાવશે. જોજો વિદ્યાર્થી મિત્રો, એક ફિશ ટેન્ક છે, એમાં માછલી છે. તમે એના પર કોન્સન્ટ્રેટ કરો છો ને માછલી રાઉન્ડ અપ કરે છે અથવા તો કંઈ બી વસ્તુ કરે છે, તમે એના પર કોન્સન્ટ્રેટ કરવા જશો, જેના થકી પહેલી પદ્ધતિથી તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. આવા બહુ બધા સિમ્ટમ્સ છે. કોઈ શીપ છે એને એઝ્યુમ કરો. રાત્રે જો બહુ બધા થોટ આવતા હોય સૂતા પહેલાં, અથવા તો સ્ટ્રેસફુલ ડે વિશેની વાત મગજની અંદર આવતી હોય, તો એમને દૂર કરવા માટે તો શીપને કાઉન્ટ કરો. માઇન્ડની અંદર ઇમેજિન કરો, શીપ ઘેટું, કોઈ એક ઘેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે જમ્પ મારતા મારતા, તો કેટલા ઘેટા કેટલા શીપ જમ્પ મારે છે એમને કાઉન્ટ કરો. એક આખી સિચ્યુએશન ઊભી કરો. એક બાજુ હજારોની સંખ્યામાં શીપ છે અને બધા આ બાજુ જઈ રહ્યા છે, અને વચ્ચે કોઈ ઓબ્જેક્ટ રાખેલો છે, કોઈ બેરિયર રાખેલું છે. હવે બેરિયર ઉપરથી શીપ આ બાજુ જમ્પ કરીને જાય છે, તો જે ઓવર એન્ડ ઓવર જમ્પ કરે છે એ લોકો, એમને કાઉન્ટ કરો. 1 શીપ, 2 શીપ, 3 શીપ, એવી રીતના તમે કાઉન્ટ કરતા જશો સરખી રીતે, તો તમારું માઇન્ડ પહેલી સિચ્યુએશન છે એમાંથી દૂર થઈ જશે અને તમારું માઇન્ડ આ સિચ્યુએશનની અંદર આવી જશે. અને આ સિચ્યુએશન કોઈ સ્ટ્રેસફુલ નથી, એટલે તમારા માઇન્ડને તણાવ પડશે નહીં, એટલે તમે આપોઆપ પોઝિટિવ વે તરફ આગળ વધતા જશો. આ એક સાયકોલોજીકલ પદ્ધતિઓ છે આવી વસ્તુ. આગળ જોઈએ આપણે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. વરીઝ મીન્સ ચિંતા. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. શું કહે છે વિદ્યાર્થીઓ? એક બ્લેન્ક પેપર લેવાનું છે. જેટલી બી ચિંતા છે ને XYZ ABC યા વોટ એવર પ્રકારની વરીઝ તમારી ચિંતાઓ છે ને નોટ ડાઉન કરી લેવાનું છે. તમે જેટલા બી પ્રોબ્લેમ છે તેને શેર કરશો ને એટલો પ્રોબ્લેમ જેટલો ઓછો થશે, એટલો પ્રોબ્લેમ તમારો ઓછો થતો જશે શેર કરશો તો. પણ અમુક સ્ટ્રેસ, અમુક વરીઝ એવી હોય જે શેર ન કરી શકાય, એકબીજાને વર્ણવી ન શકાય. તો શું કરશો? તો એને એક પેપર લ્યો, પેપરની અંદર વર્ણવો, પેપરની અંદર વર્ણવો. જેટલી બી તમારી ક્વેરીઝ છે ને 1 by 1 નોટ ડાઉન કરતા જાઓ. ચલો આ એક ચિંતા છે, નોટ ડાઉન કરી લો. ચલો આ એક સેકન્ડ થોટ છે, નોટ ડાઉન કરી લો. જેટલા બી છે કોઈ નથી જોવાનું એ પેપર, એટલે એકદમ ટેન્શન લીધા વગર, એકદમ ફ્રી માઇન્ડથી એ દરેક વસ્તુ નોટ ડાઉન કરી લો. એકવાર નોટ ડાઉન થયા બાદ શું કરશો? તો જોઈએ બુક શું વર્ણવે છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. બહાર નીકળો ને કુદરતમાં ચાલો, એટલે કે કુદરતની જોડે સુમેળ સાધો. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. શું કહે છે? હાલ જે થઈ રહ્યું છે ને એમાં કોન્સન્ટ્રેટ કરો. હાલનો સમય શું છે એમાં કોન્સન્ટ્રેટ કરો, નહીં કે આવતીકાલમાં. આવતીકાલે શું થશે, આવતીકાલે આમ થશે તો, આમ થશે તો, એ વસ્તુ કરીને ટેન્શન લેવાની શા જરૂર છે? સાઇન ઇન ધ બાથ, સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. શું કહે છે? સિંગ ઇન ધ બાથ એન્ડ જે શેમ્પૂની બોટલ છે ને માઇક્રોફોન તરીકે યુઝ કરો. એટલે કે પહેલાં એમ કીધેલું છે જેટલી બી તમારી વરીઝ છે ને માઇન્ડની અંદર એને પેપરની અંદર નોટ ડાઉન કરી લો. પેપરની અંદર નોટ ડાઉન કરી લેજો, પછી તેને છોડી દો. અથવા તો શું કરાવે વિદ્યાર્થી મિત્રો? જેટલી બી વરીઝ છે ને પેપરની અંદર નોટ ડાઉન કરીને એક આગળનો ડૂચોળો અથવા તો તેને નાના નાના પીસ કરી નાખો, ટુકડા કરી નાખો અને એને ડસ્ટબિનમાં નાખી દો. 5% જેટલું બી રિલીફ મળે ને, એટલે 5% જેટલી બી રાહત મળે ને તો બી એ સક્સેસ છે. બિકોઝ માત્ર ને માત્ર આપણી વરીઝ લખવાથી જો આપણને 5% રાહત મળતી હોય તો બીજી પ્રવૃત્તિ કરવાથી કેટલી રાહત મળશે, કેટલો રિલીફ મળશે?
એટલે આ વસ્તુ કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ. એટલે કે તમારી જેટલી બી વરી છે નોટ ડાઉન કરીને એના પીસ કરીને ડસ્ટબિનમાં નાખી દો, અથવા ડૂચો વાળીને ડસ્ટબિનમાં નાખી દો. ધેન નેચરમાં વોકમાં જાઓ. કુદરતી દ્રશ્ય અથવા તો કુદરત જ્યાં સોળે કળાએ ખીલેલું છે ત્યાં તમે ચાલવા માટે જાઓ. તમને રાહત મહેસૂસ થશે. અને તે જગ્યાએ બી જઈને આવતીકાલ વિશે નથી વિચારવાનું, આજ વિશે વિચારવાનું છે. અત્યારે હું ક્યાં છું, અત્યારે હું શું છું, અત્યારે મારી પાસે શું છે, અને અત્યારે મારે કેટલી વસ્તુની ચિંતા કરવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એટલો ટાઈમ છે કે તમે કુદરતમાં વોકમાં જઈ શકો છો. તમારે ચિંતા કરવાની જરૂર જ નથી, કારણ કે તમારું અત્યારે એક બી કામ પેન્ડિંગ નહીં હોય તો જ તમે કુદરતમાં વોકમાં ચાલવા માટે ગયા હશો. તો પછી ચિંતા કરવાની શું જરૂર છે? ભવિષ્યમાં જે થવાનું છે એ થવાનું જ છે. આપણે એમના વિશે પહેલાં બી વાત કરી ગયા છે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સની અંદર, મેનેજ યોર સ્ટ્રેસવાળા પાર્ટની અંદર. એટલે જે ઇન ફ્યુચર થવાનું છે તે થવાનું જ છે, તેને છોડી દો. હાલ જે વસ્તુ છે તેને આપણે નોટ ડાઉન કરો. અત્યારે શું થઈ રહ્યું છે, હાલ મારે શું કરવાનું છે, આવતીકાલે હું શું કરીશ એના વિશેનો અત્યારે થોટ જ નથી. અને જ્યાં તમે કુદરતના ખોળે બેસવા જશો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કુદરતે એટલી વસ્તુનું સર્જન કરેલું છે, તમે એમને માત્ર ને માત્ર નિહાળીને તેમના વિશે જ વિચાર કરશો ને, ત્યાં જ તમારો મોટાભાગનો સ્ટ્રેસ દૂર થઈ ગયો હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઇન અર્લી મોર્નિંગ જો તમે વોકિંગ ઉપર જતા હશો તો સવારમાં સૂર્ય ઉગી રહ્યો હશે. એમની રેઝ એકદમ કોમળ રેઝ, સ્ટેન્ડર્ડ રેઝ, એટલે કે સૂર્યના એકદમ કોમળ કિરણો બહાર આવી રહ્યા હશે. અને કેટલાય રંગોનું સર્જન થતું હશે. પાણીની નાની નાની બૂંદો ઘાસ, વૃક્ષોના પાંદડા ઉપર છવાયેલી હશે. અને નાની નાની વેપરસ, વાદળીઓ, ધુમ્મસ, એવું બધું દેખાઈ રહ્યું હશે. આટલા સુંદર વાતાવરણમાં કોઈ બી માણસ હશે એનો સ્ટ્રેસ આપોઆપ દૂર થઈ જશે. જો રાત્રે જાઓ છો તો આકાશમાં અસંખ્ય ન્યુમેરસ સ્ટાર્સ હશે, ટેન્ડર મૂનલાઇટ હશે, એકદમ કોમળ ચાંદનીનો પ્રકાશ હશે. વૃક્ષો પર એક સિલ્વર કલરનો પ્રકાશ જામી ગયેલો હોય એવું લાગશે. અને એ વાતાવરણમાં તમે ચાલવા માટે નીકળ્યા હશો, આજુબાજુ ઘાસ હશે, અને આખી પૃથ્વી જાણે એમ લાગી રહી હશે હવે સૂવા માટેની તૈયારી કરી રહી છે. એવી જગ્યા ઉપર જો તમે ચાલી રહ્યા હોય તોય તમારો સ્ટ્રેસ આપોઆપ અડધો દૂર થઈ જશે. એટલે લેખક આવું કહે છે. સેકન્ડ શું કહે છે? બાથટબમાં નાહવા માટે જાઓ ત્યારે ગીત ગાઓ. બાથટબમાં નાહવા માટે જાઓ ત્યારે ગીત ગાઓ. અને શું કહે છે? શેમ્પૂની બોટલનો માઇક તરીકે યુઝ કરો. શેમ્પૂની બોટલનો માઇક તરીકે યુઝ કરો એમ જણાવે છે. જેવો તમે શેમ્પૂની બોટલનો માઇક તરીકે યુઝ કરશો ને તમે ગીત ગાવાનું ચાલુ કરશો સ્ટુડન્ટ્સ, એટલે તમે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન તમારા સોંગ ઉપર કરશો. અને સોંગ ઉપર કોન્સન્ટ્રેટ કરશો એટલે તમારી મોસ્ટ ઓફ જે વરીઝ ને બધું હશે ત્યાંથી તમારું માઇન્ડ ડાયવર્ટ થઈને તમારા સોંગ ઉપર આવી જશે. એટલે તમારી વરીઝ આપોઆપ ઓછી થઈ જશે. એક અલગ પદ્ધતિ કીધેલી છે. ધેન શું કહે છે? નોબડી ઇઝ પરફેક્ટ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ વી વોન્ટ્સ ટુ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. મિસ્ટેક્સ આર ઓકે. બહુ સરસ લાઈન કીધેલી છે. નોબડી ઇઝ પરફેક્ટ. પૃથ્વી પરનો કોઈ બી વ્યક્તિ પરફેક્ટ નથી. પૃથ્વી પરનો કોઈ બી વ્યક્તિ પરફેક્ટ નથી. મિસ્ટેક થાય જ છે, દરેક કીધે થાય છે. એની ચિંતા કરવાની જરૂર નથી, એના વિશે વિચારવાની જરૂર નથી. બસ એટલું યાદ રાખવાનું છે, સેકન્ડ ટાઈમ આ મિસ્ટેક ન થવી જોઈએ. અને હાલ જે મિસ્ટેક થઈ છે તે સુધારાય તેમ હોય તો એને સુધારી નાખવાની છે. આ રીતના જો તમે સ્ટુડન્ટ્સ આગળ વધશો તો ભવિષ્યમાં ક્યારેય સ્ટ્રેસ આવશે જ નહીં. હવે મિસ્ટેક થઈ ગયેલી છે તો એ મિસ્ટેકને જતી કરો. સુધરે તેમ છે તો સુધારો, નહીં તો થઈ ગઈ છે થઈ ગઈ છે. એના વિશે સ્ટ્રેસ લઈને શું કાર્ય છે? દરેક વ્યક્તિ ગમે તેવો પરફેક્ટ હશે, ગમે તેટલા વર્ષથી કોઈ ફિલ્ડમાં વર્ક કરતો હશે, એનાથી મિસ્ટેક ઓબ્વિયસ છે જ, એનાથી મિસ્ટેક થવાની છે જ. એ વસ્તુ હંમેશા યાદ રાખજો. એટલે કોઈ બી માણસ નાની એવી બી રીતે પરફેક્ટ નથી. એનામાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હશે, અથવા તો એનાથી ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થતી જ હશે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો. આગળ શું જણાવે છે?
ડિલેટ ધ ફ્રેઝ. ફ્રેઝ એટલે ઉચ્ચારણ, એક પ્રકારનો શબ્દ. આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. ઇટ ઇઝન કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક, એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. શું કહે છે? તમારી ડિક્શનરી જે માઇન્ડની અંદર વોકેબ્યુલરી છે એમાંથી આઈ કાન્ટ શબ્દ કાઢી જ નાખો. હું નહીં કરી શકું. આનાથી શું થશે? તમારાથી કોઈ કાર્ય થાય એમ હશે, અથવા તો એનું કોઈ સારું એવું સોલ્યુશન તમે લાવી શકો એમ હશો. એ બી નહીં કરી શકો, બિકોઝ તમે જે એટલીસ્ટ ટ્રાય કરવાના હશો ને એ નહીં કરો, બિકોઝ તમે કહી દીધેલું છે આઈ કાન્ટ, હું નહીં કરી શકું. એટલે તમે એ વસ્તુ ઉપર પ્રયત્ન જ નહીં કરો. ને પ્રયત્ન નહીં કરો તો આઈડિયો કઈ રીતના આવશે? થાય છે કે નથી થતું તમારાથી? એની કરતાં બેટર છે એવા વર્ડનો યુઝ કરો. આઈ કેન ટ્રાય, હું ટ્રાય કરી શકું છું. સક્સેસ ઓર ફેલિયર નોટ ડિપેન્ડ્સ ઓન યોર. તમે ટ્રાય કરો, સક્સેસ મળે છે કે ફેલિયર એ તમારા ઉપર ડિપેન્ડ નથી કરતું. તમે ટ્રાય તો કરી છે એટલીસ્ટ, અને યસ તમારા પૂરેપૂરી પાવરથી ટ્રાય કરવાની છે. તમારું માઇન્ડ જેટલી કક્ષા સુધી વિચારી શકતો હોય ત્યાં સુધીનું તમારે વિચારવાનું છે. તમે જેટલા પાવરથી કાર્ય કરી શકો હોય તેટલા પાવરથી કાર્ય કરવાનું છે. ધેન ઇટ્સ ફેલિયર, ઇટ્સ એક્સેપ્ટેબલ. પછી જો ફેલ થાવું છું તો તેને સ્વીકારાય તેમ છે. બટ તમે પહેલેથી જ સ્ટાર્ટિંગમાં જ તમે ના પાડી દો છો તો તે એક્સેપ્ટેબલ નથી, તે સ્વીકારી શકાય તેમ નથી. બિકોઝ એટલીસ્ટ ટ્રાય તો કરવી જોશે ને. ટ્રાય કર્યા વગર જ ના પાડશો તો કઈ રીતના ચાલશે? એટલે કહે છે પોઝિટિવ રહ્યું. આઈ કાન્ટ શબ્દને દૂર જ કરી દો. આઈ કેન એન્ડ આઈ કેન ટ્રાય. આવા શબ્દ ઉપર ડિપેન્ડેડ રહ્યું. એટલીસ્ટ તમે કરવાની કોશિશ કરશો તો બી તમને આઈડિયો આવશે, હા આવું થઈ શકે છે. સેકન્ડ ટાઈમ એ વસ્તુ આવશે તમે બેટર વેની અંદર કરવાની કોશિશ કરશો. એટલે આઈ કાન્ટ શબ્દ તમારી ડિક્શનરીમાંથી દૂર કરી દેવાનું છે એવું જણાવે છે. અને કહે છે લાસ્ટમાં, write a few lines with your other hand. This rebalance the two hemispheres of the brain. શું કહે છે? write a few lines with your second hand. ઇટ મીન્સ તમે લેફ્ટી છો તો રાઇટ હેન્ડ વડે, તમે રાઇટી છો તો લેફ્ટ હેન્ડ વડે તમારે લખવાનું છે. જેના થકી શું થશે? તમે લેફ્ટી છો તમે રાઇટ વડે લખવાની કોશિશ કરો છો, ટ્રાય કરો છો તો માઇન્ડ પૂરેપૂરું કોન્સન્ટ્રેટ અહીંયા જ થશે. બિકોઝ આને હેબિટ નથી લખવાની, બટ લખવું પડશે. એટલે માઇન્ડને બી કોન્સન્ટ્રેટ કરવું પડશે. એ તમારા માઇન્ડને જાગૃત કરી દેશે એક પ્રકારની રીતથી. અને બીજી વરીસથી તમે દૂર થઈને અહીંયા લખવા લાગશો એમ જણાવે છે. એટલે કહે છે તમારે થોડીક લાઈન લખવાની છે તમારા ઊંધા હાથથી, જેના થકી તમારું માઇન્ડ એક ડેવલપ થઈ જશે. એન્ડ ધેન લાસ્ટ લાઈન કહે છે એક્સપેક્ટ ટુ બી લકી. અને સૌથી મહત્ત્વની લાઈન છે, ભલે નાની છે, એક્સપેક્ટ ટુ બી લકી. હંમેશા પોતાની જાતને નસીબદાર જ સમજો. જેટલું બી મળ્યું છે એમાં સેટિસ્ફેક્શન રાખો અને તમે નસીબદાર છો એવું સમજજો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ યુનિટ જોઈ શકો છો તો બી તમે નસીબદાર છો. ગુજરાતની અંદર હજારો સ્ટુડન્ટ એવા છે જેમની પાસે સ્માર્ટફોન નથી આખા ઘરમાં, એના કારણે એ વિડીયો બી નથી જોઈ શકતા. ઇટ મીન્સ યુ આર લકી ધેન ધેર્સ. તમે તેમના કરતાં તો નસીબદાર જ છો સ્ટુડન્ટ. એવું બહુ બધી વસ્તુઓ છે જેમાં તમે નસીબદાર છો બીજા કરતાં. ઇવન તમારી પાસે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, શિક્ષક છે. હજારો બાળકો એવા છે જેમને માતા પિતા નથી. એ લોકો કરતાં તો તમે નસીબદાર જ છો. એટલે એવું જ ધારો કે તમે નસીબદાર છો, નહીં કે અલગ અલગ વસ્તુની કમી કાઢી રાખો. મારી પાસે આ નથી, આ નથી, આ નથી. એટલે તમારી પાસે કેટલું છે એ તો જોવો સ્ટુડન્ટ. એવું કહે છે લાસ્ટ લાઈનમાં. આનાથી કે તમારા માઇન્ડનો સ્ટ્રેસ છે આપોઆપ દૂર થઈ જશે. લાસ્ટમાં બહુ બધી પ્રવૃત્તિ આપેલી હતી સ્ટુડન્ટ આજના લેક્ચરમાં. ફર્સ્ટ વન હતી મ્યુઝિક ચાલુ કરો, ડાન્સ કરો, જેના થકી સ્ટ્રેસ દૂર થઈ જશે. સેકન્ડ હતી ફિશ ટેંક, ફિશને ઓબ્ઝર્વ કરો, આમ જાય છે. ધેન રાઇટ વરીઝ ઇન પેપર. પેપરમાં વરીઝ લખી નાખો, કાં તો ડૂચો ઓળો કાં તો ટુકડા કરો, ડસ્ટબિનમાં નાખી દો. નેચરમાં વોકમાં જાઓ, કુદરતમાં ચાલવા માટે જાઓ.
દેન આપણે ઘણી બધી અલગ પ્રવૃત્તિઓ જોઈ ગયા કે બાથરૂમની અંદર ગીત ગાઓ, એટલે કે જ્યારે બાથટબ લેવા માટે જાઓ તે શેમ્પૂની બોટલને માઇક સમજીને ગીત ગાઓ. પછી તમે સૌથી નસીબદાર છો એવું સમજો, તમે સૌથી નસીબદાર છો એવું સમજો. અલગ અલગ બીજી પ્રવૃત્તિઓ કરો. સેકન્ડ હેન્ડ વડે લખવાની કોશિશ કરો. આના થકી બનશે તેટલો તમારો સ્ટ્રેસ દૂર થશે સ્ટુડન્ટ. આના થકી બનશે તેટલું તમારો સ્ટ્રેસ દૂર થશે. એટલે કે મેક્સિમમ આવી એક્સરસાઇઝ ઉપર ડિપેન્ડેન્ટ રહો. જ્યારે પણ માઇન્ડની અંદર સ્ટ્રેસ આવે છે કે કોઈ સ્ટ્રેસના કારણે હેડેક રહે છે અથવા તો બીજી કોઈ વસ્તુ થાય છે, ત્યારે હંમેશા માઇન્ડને ડાયવર્ટ કરવાની કોશિશ કરો, નહીં કે તેમાં ને તેમાં અંદર જતા રહો. આના થકી તમારું માઇન્ડ છે એકદમ રિફ્રેશિંગ ફીલ કરશે, એકદમ તાજગીભર્યું ફીલ કરશે. આપણે લોટ ઓફ પ્રવૃત્તિઓ જોઈ ગયા છીએ. રીડ નંબર 1ની અંદર પહેલી પ્રવૃત્તિ હતી વોટ એવર હેપન્સ આઈ વિલ ડીલ વિથ ઇટ. પછી સેલ્ફ હિપ્નોસિઝમ હતી, આપણે ડાઉન સ્ટેર ઉપર આગળ વધી રહ્યા હતા. પછી સ્ક્રીન એક્સરસાઇઝ હતી, માઇન્ડની અંદર એક વિઝ્યુલાઇઝ ચિત્ર તૈયાર કરવાનું હતું. પછી એન્ટિસિપેટિંગ સક્સેસ હતું, હું કોઈ ટ્રોફી જીત્યો છું એની જે ફિલિંગ્સ છે એ અહીં સ્ટ્રેસફુલ ડેમાં લાવો એટલે માઇન્ડ આપોઆપ પોઝિટિવ થઈ જશે. પછી રીડ નંબર 2ની અંદર શોર્ટ મેડિટેશન ટેકનિક્સ હતી. એમાં ફર્સ્ટની અંદર આપણે શબ્દ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું હતું, કામ, હાર્મોની, સેરેના, ટ્રેન્કાલિટી, અને એમના ઉપર એક પિક્ચરાઇઝ કરવાનું હતું. સેકન્ડની અંદર આપણે કોઈ એક પીસને અંદર ડાયમેન્શનની અંદર જોતું રહેવાનું હતું, ચાહે તે વુડનો ટુકડો હોય અથવા કોઈ ડ્રેસનું મટીરિયલ હોય, વોટ એવરનું હોય. પછી આપણે બ્રેથિંગ એક્સરસાઇઝ જોઈ ગયા, જેના બેનિફિટ્સ બી જોઈ ગયા. બ્રેથિંગ જો ડીપલી કરશું તો તેના થકી સ્ટ્રેસ ઓછો આવશે, કારણ કે માઇન્ડની અંદર ઓક્સિજન વધારે પહોંચશે. ક્રાઉન પુલ વિશે જોઈ ગયા, સર્બસ્પાઇનલ ફ્લુઇડ વિશે જોઈ ગયા. અને આજના દિવસમાં બહુ બધી નાની નાની પ્રવૃત્તિ જોઈ, ફિશ ટેન્કવાળી, ડાન્સ, સિંગિંગ, વરીઝ લખવાની હતી પેપરમાં, નેચરમાં ચાલવાનું હતું, અલગ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવાનું હતું, સેકન્ડ હેન્ડ વડે લખવાનું હતું, આપણે નસીબદાર છીએ, આ બધી વસ્તુઓ જોવાની હતી. તો આ દરેક વસ્તુ ઉપર જો વિદ્યાર્થી મિત્રો તમે કોન્સન્ટ્રેટ સરખી રીતે કરશો તો તમે દરરોજ ને માટે તમારા સ્ટ્રેસમાંથી તમે છુટકારો મેળવી શકશો ને તમારો દિવસ ખૂબ જ ડિલાઇટેડ વેની અંદર એકદમ આનંદપૂર્વક તમે પસાર કરી શકશો. કારણ કે જે વસ્તુ થવાની છે થઈને જ રહેવાની છે, એમાં આપણે કશું નથી કરી શકવાનું. તો પછી શા માટે એમના વિશે થિંક કરવું જોઈએ, ઓવર રેટેડ થિંક કરવું જોઈએ, જેના થકી આપણને સ્ટ્રેસ આવી જાય છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો યુનિટ નંબર 3, એક ખૂબ જ સારો એવો, ખૂબ જ સાયકોલોજીકલ એન્ડ માઇન્ડને લગતો યુનિટ, જે આપણા સ્ટ્રેસને દૂર કરવામાં ખાસ એવી મદદ કરે, એમના વિશેની આપણે વાત જોઈ ગયા હતા. આ યુનિટમાં ખાસ એવી પાવરફુલ શોર્ટ નોટ બી છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે, હાઉ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, ધ વે ઓફ રિડ્યુસ સ્ટ્રેસ, આ બધી ખાસી શોર્ટ નોટો છે. હું બાદમાં તમને PDF મોકલી આપીશ શોર્ટ નોટ્સની, ત્યારે આપણે એમના વિશે જોઈશું. અત્યારે હું મારા લેક્ચરને ઓવર કરું છું અને આપણે આ યુનિટને બી ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટ જોઈશું, એટલે કે આમની બાદ જે યુનિટ હશે તેમના વિશે આપણે વાત કરીશું. અસ્તુ.